નમસ્કાર. મારા વડોદરા શહેરના નાગરિકોને અને ખાસ મારા વોર્ડ નંબર 15ની જનતાને જણાવવા માંગીશ કે છેલ્લા કેટલાક દિવસથી અમારી પર ખોટી રીતે કોઈ ખોટા કેસમાં ફસાવવાની એક ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેની અમને ઉડતી ગંધ હતી. પણ જે વાતને આજે સિદ્ધ થઈ છે કે સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓ દ્વારા અમારી પર એઓના ઇશારે એક ખોટો કેસ કરવામાં આવ્યો છે, જેની જાણકારી અમને હાલ મળી છે. કોઈ ડભોઈ નગરમાં રહેતા પ્રમોદ પાંડે નામના વ્યક્તિને સંખેડા પોલીસે કોઈ દારૂની મોટા જથ્થા સાથે એરેસ્ટ કર્યો છે અને એ ડભોઈ નગરના નિવાસીએ અમે આ મંગાવેલો છે દારૂનો ઓર્ડર આપ્યો છે એ પ્રમાણેની અમારી પર એક ખોટી એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલે હું એવું કહીશ કે અમને જે શંકા હતી એ આજે સિદ્ધ થઈ છે. છેલ્લા કેટલા સમયથી અમારી લોકપ્રિયતા વોર્ડ વિસ્તારમાં વધી છે અને સત્તાધારી પક્ષને જ્યારે આજે ખબર પડી છે કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ 15માં ક્યાંક ને ક્યાંક હારી રહી છે, એમની પાસે કોઈ બીજા હથકંડા ન હોવાથી અમને હરાવવા માટે ખોટી રીતે કોઈને કોઈ ષડયંત્ર કરવાના હતા. નગરમાં રહેતા ડભોઈ નગરમાં રહેતા વ્યક્તિ પાસેથી દારૂ પકડાય અને મારું નામ ખુલે એટલે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો અને શહેરીજનોને ખબર જ છે કે આ કયા પ્રકારનો કેસ હોઈ શકે. હું મારા વોર્ડ વિસ્તારની જનતાને કહેવા માંગીશ કે મારા પર ભરોસો મૂકજો. તમારા ભરોસા થકી જ હું આટલો ઉજ્જવળ આગળ વધ્યો છું. તો આ પ્રકારના ખોટા ષડયંત્રમાં મને ફસાવવાની તૈયારીઓ તો કેટલા વખતથી ચાલતી હતી, પણ જે આજે એ લોકોએ સિદ્ધ કરી છે તો હું પોલીસને પણ કહીશ કે જે પણ કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે જેણે પણ આ ફરિયાદ નોંધી હોય તો હું એવું કહેવા માંગીશ તપાસ અધિકારીને કે પહેલા જેની પાસેથી દારૂ પકડાયો છે એનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવે, અમારો પણ નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવે. જો એ લોકો નહીં કરાવે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું